અનેક સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિતિમાં શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિના અમદાવાદમાં 36મા સમૂહ લગ્નોત્સવ કન્યાદાન 3નું ભવ્ય આયોજન। શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ કન્યાદાન 3 અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં યોજાયો। આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ કર્યું। આ પાવન અવસરે અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિતિ રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને શ્રી નવલગીરી જે ગોસાઈ ચોટીલા, ભાગવત આચાર્ય પૂજય જોગીદાદા વ્યાસ, મહંત શ્રી નિશાંતપુરી બાપુ રાજપરા ભાવનગર અને ધર્મ સાંસદ શ્રી 1008 અક્ષયપુરી બાપુ દડવા હાજર રહ્યા હતા। આ ઉપરાંત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને લોકસભા સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ પણ આ પ્રસંગને દીપાવ્યો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। તો ભાઈ સૌને મારા જય શ્રી કૃષ્ણ। હું છું ગુરુભાઈ। ભાઈ અમે અત્યારે આવ્યા છીએ અમદાવાદની અંદર। અમારો જે દર્દી સમાજ છે એના સમૂહ લગ્નનું આયોજન છે। અત્યારે 7 જોડા એમ કહેવાય કે પ્રભુ તમે પગલાં માંડશે અને બહુ સરસ મજાનું આયોજન છે। જે પણ દીકરા દીકરીઓ એમ કહેવાય કે ઘરેથી એમની આર્થિક સ્થિતિ બરાબર ના હોય તો એમને ધામધૂમથી અને વાજતે ગાજતે એમ કહેવાય કે જ્યારે દરેક માતા પિતાને કોડ હોય કે પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી થાય, તો બસ એ કોડ અહીંયા મારી નજર સામે હું પૂરા થતા જોઈ રહ્યો છું। અને ઘણા બધા મહાનુભાવો આખા ગુજરાતમાંથી, ગુજરાતની બહારથી પધારેલા છે, બધાનું સ્વાગત છે। અને અમદાવાદનું જે આખું મંડળ છે જેમનું આખું આયોજન કર્યું છે, તમામ કાર્યકર્તાઓ, ટ્રસ્ટીગણો, પ્રમુખ ઉપપ્રમુખ બધાને અમે અભિનંદન પાઠવીએ છીએ કે આ સરસ મજાનું આયોજન કર્યું છે। અમારા હકાબા ગઢવી પણ અહીં હાજર છે, એમને પણ હું થેન્ક યુ કહું છું કે અહીંયા તમે અહીંયા પધાર્યા છો। બાકી આવું ને આવું આયોજન દર વર્ષે થતું રહે એ પ્રભુને પ્રાર્થના, અને બસ આમ જ આનંદ ઉત્સાહ ને ઉમાંગ રહે। યસ। હવે જો મારી પર્સનલ વાત કરું ને તો ભાઈ એક 3 મૂવી તો આપણે ઓલરેડી લખી નાખ્યા છે, સોરી કરી નાખ્યા છે। અને મલુમાડી ફિલ્મ જે આપણી અત્યારે 1.5 મહિનો થઈ ગયો, હજી પણ એમ કહેવાય કે આમ ખૂબ ધૂમ મચાવી રહી છે। તો એની માટે સૌથી પહેલાં તમારો બધાનો ખૂબ આભાર। અને મેં એક અહમ સિરીઝ પણ કરી છે, એ આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ ઓલરેડી છે, જેને અત્યાર સુધીમાં 1.5 કરોડ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે। તમે ના જોયો તો પ્લીઝ જોઈ લેજો। અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે પારુ એન્ડ ગુરુ, ત્યાં અવેલેબલ છે। અને હજી એક નવી મૂવી જેમાં બાપ અને દીકરીની વાત અમે કરી છે, બરાબર। હજી સુધી કોઈને ખબર પણ નથી। હું આ ઇન્ટરવ્યુમાં પહેલી વાર કહેવા જઈ રહ્યો છું કે ભાઈ જે ફિલ્મનું નામ છે સંતુની સાયકલ, કે સંતુ એક દીકરી છે અને એની સાયકલની વાત છે। તો એ પણ ટૂંક સમયમાં આવશે, તેની પણ જરાક શું કહેવાય આશીર્વાદ આપજો તમે લોકો બધા, કે જલ્દી આવી જાય।